નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે એસબીઆઈ બેંકમાં એક નવી સરકારી ભરતી આવી છે તેની સંપૂર્ણ માહિતી જોશું. કુલ 8000 કરતાં પણ વધારે જગ્યા છે, જેમાંથી ગુજરાતમાં પણ સૌથી વધારે જગ્યાઓ છે. તેથી આ વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો. અને હા મિત્રો, દરરોજ આવતી નવી ભરતીઓની અપડેટ અને ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓના પીડીએફ મટીરીયલ મેળવતા રહેવા માટે આપણી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેના પર ક્લિક કરી જોઈન કરી લેજો. અથવા તો તમે ટેલિગ્રામમાં સર્ચ કરશો @જ્ઞાન_ગુજરાતી, આવું સર્ચ કરશો એટલે તમને ચેનલ મળે, એમાં જોઈન થઈ જજો. આવો લોગો છે. ઓકે, વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. આ ઉપરાંત તમે ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અનએકેડમી સાથે કરી શકો છો, જેના દ્વારા તમે ઘરે બેઠા લાઈવ લેક્ચર દ્વારા તૈયારી કરી શકશો. પર ડે કોસ્ટ માત્ર 17 રૂપિયા થશે. સ્ટ્રક્ચર લાઈવ ક્લાસીસ અને ફ્રી સ્પેશિયલ ક્લાસ પણ તમારા માટે ડેઈલી યોજાતા હોય છે. આ ઉપરાંત ઈએમ ઓપ્શન અવેલેબલ છે અને વીકલી અને મંથલી મોક ટેસ્ટ અને મેગા ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવે છે. તમે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી કે જેમણે ઘણા બધા વર્ષોનો અનુભવ છે, ઘણી બધી પરીક્ષાઓ પાસ કરી છે, તેમની પાસે માર્ગદર્શન મેળવી શકશો. આ ઉપરાંત બધા વિદ્યાર્થીઓ ફ્રી ઓફ કોસ્ટ દર સોમવારથી લઈને શુક્રવાર દરમિયાન દરરોજ સવારે 9 વાગે છે આ ફ્રી 20 ક્વેશ્ચનની ટેસ્ટ છે એ સિરીઝમાં પાર્ટિસિપેટ કરી શકે છે. અહીંયા તમને અલગ અલગ પ્લાન છે દર્શાવેલા છે. દરેક પ્લાન ઉપર તમને 10% ડિસ્કાઉન્ટ મળી જશે. સબસ્ક્રિપ્શન લેતી વખતે જ્ઞાન ગુજરાતી કોડ યુઝ કરવાનો મિત્રો ભૂલતા નહીં. હવે આ એપ ડાઉનલોડ કરવા માટે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે તમને મિત્રો એક ખાસ અગત્યની માહિતી આપવી છે કે જો તમે બિન સચિવાલય હોય કે પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ ની વિદ્યુત સહાયક હોય કે કોઈ પણ બીએમસી ક્લાર્કની એક્ઝામ હોય, કોઈ પણ ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા કે જેમાં કમ્પ્યુટરનું ભારણ હોય, કમ્પ્યુટરના પ્રશ્નો પૂછાતા હોય, તો તેના માટે સૌથી બેસ્ટ બુક જો તમારા માટે હોય તો એના માટે હું તમને આ બુક પ્રિફર કરવા માંગીશ કે કમ્પ્યુટર એડવાન્સ લેવલ બુક. હા મિત્રો, આ બુકમાંથી કેટલું પૂછાય છે તે પણ તમને ટેલિગ્રામમાં પ્રૂફ સાથે મૂકવામાં આવે છે. જ્યારે પેપર લેવાય તેના બીજા જ દિવસે છે એ ટેલિગ્રામમાં પીડીએફ દ્વારા તમને જણાવવામાં આવે છે કે આ પ્રશ્ન પરીક્ષામાં હતો અને તે આપણી બુકમાંથી ક્યાંથી હતો એ પણ સ્ક્રીનશોટ સાથે શેર કરવામાં આવે છે. આ બુકની જૂની આવૃત્તિમાંથી બિન સચિવાલયમાં 23 પ્રશ્નો બેઠા હતા. આ ઉપરાંત 2020ની જે નવી આવૃત્તિ છે તેમાંથી કેટલું પૂછાય છે તો અહીંયા તમને 2020માં લેવાયેલા પેપરો અને તેમાંથી કેટલા માર્ક પૂછાયેલા છે. 5માંથી 5, 5માંથી 5, 4માંથી 4, 4માંથી 4, 20માંથી 17 મિત્રો, ખૂબ જ અઘરું પેપર હતું. તમે એકવાર ચેક કરશો ત્યાં તમને ખ્યાલ પડી જશે. ઓકે, તો આ 2020માં ટોટલ બધી પરીક્ષાઓ ભેગી કરો તો કમ્પ્યુટરના 61 પ્રશ્નો પૂછાયેલા છે. લોકડાઉન સુધીમાં જેટલા પેપર લેવા છે તેમાં, એમાંથી તમારે 56 પ્રશ્નો બેઠા આ બુકમાંથી મળી જાય છે અને આપણે ટેલિગ્રામ ચેનલમાં દરેક પરીક્ષાઓના પ્રૂફ સાથે પણ આપેલું છે. હા મિત્રો, આ બુકની એમઆરપી કહું તો તમને 270 રૂપિયા છે, પણ અત્યારે તમારા માટે 70% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે ઓનલાઈન ખરીદી પર, એટલે તમને 200 રૂપિયામાં પડશે. આમાં ડિલિવરી ચાર્જ ઇન્ક્લુડેડ થઈ ગયો, એટલે તમારે કોઈ પણ 200 રૂપિયામાં તમને ફ્રી ઓફ કોસ્ટ ઘરે પહોંચી જશે. આ બુક ખરીદવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. કોઈ પણ વધુ જાણકારી જોતી હોય તો આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરી શકો છો અથવા કોલ કરી શકો છો. અને હા મિત્રો, હું તમને એક શ્યોરિટી આપું કે તમે જાતે એકવાર આ બુકની ડેમો કોપી ચેક કરો. બુકની ડેમો કોપીની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એક વખત મિત્રો તમે ડેમો કોપી ડાઉનલોડ કરો અને તમારી પાસે કોઈ પણ પ્રકાશનની કમ્પ્યુટરની બુક હોય તેની સાથે ટોપિક ટુ ટોપિક કમ્પેરિઝન કરો. ઓકે, અનુક્રમણિકા ચેક કરો, ઇન્ડેક્સ છે ચેક કરો, અને ડેમો કોપીમાં જેટલા પણ પેજ આપેલા છે, દરેક ચેપ્ટરના અમુક પેજ આપેલા છે, તે તમારી પાસે કોઈ પણ બુક હોય તેની સાથે સરખામણી કરશો એટલે તમને શ્યોરિટી સાથે ખ્યાલ આવી જશે કે આ બુક કયા લેવલની છે. ઓકે, ખૂબ જ અગત્યની બુક છે. અહીંયા તમને ઇન્ડેક્સ પણ આપી દીધી છે. જો ઇન્ડેક્સ પણ ખૂબ જ તમને અંદર પેટા કયા ટોપિક છે પણ તમને જણાવી દીધા છે. અલગ અલગ ચેપ્ટર છે. દરેક ચેપ્ટર બિન સચિવાલયના એપેન્ડિક જી અને એચ ઉપરાંત તમને અલગ 2 થી 3 જેટલા ચેપ્ટર નવા ઉમેરેલા છે જે તમને પીજીવીસીએલ, યુજીવીસીએલમાં કામ લાગે અથવા તો બિન સચિવાલયમાં પણ તેમ છતાં પૂછી નાખે છે. એટલે ખૂબ જ અગત્યનું સાબિત થશે આ બુક. અહીંયા તમને જણાવેલું છે. આ ઉપરાંત 23 ચેપ્ટર છે મિત્રો. ઘણી બધી બુકમાં આનાથી પણ વધારે ચેપ્ટર હશે, પણ હવે તમે સમજી શકો કે આમાંથી એક ટોપિકને જો આ જે છે કમ્પ્યુટર પરિચય, તો આમાંથી 5-6 ચેપ્ટર બનાવી નાખે. પ્રકરણ બની શકે છે કે કમ્પ્યુટરની કાર્યપદ્ધતિ, કમ્પ્યુટરનો ઇતિહાસ, કમ્પ્યુટરની પેઢીઓ, આવા અલગ ચેપ્ટર બની શકે. આપણે એવું કરેલું નથી. ખૂબ જ ડિટેલમાં છે. ચેપ્ટર ન કમ્પેર કરતા કન્ટેન્ટ કમ્પેર કરજો.
ઓકે, અહીંયા તમને પછી પૂછાયેલા પ્રશ્નો અલગ અલગ રીતે આપેલા છે, બિન સચિવાલયના અલગથી પ્રશ્નો છે, વિદ્યુત બોર્ડના અલગથી પ્રશ્નો આપેલા છે, જેથી તમને ખ્યાલ આવે કયા લેવલના પ્રશ્નો પૂછાય છે. એટલે ખાસ મિત્રો એકવાર ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, તેથી બુક ખરીદી શકો છો અને એકવાર ડેમો કોપી ખાસ ચેક કરજો. તમારી પાસે કોઈ પણ પ્રકાશનની બુક હોય તેની સાથે કમ્પેર કરજો, એટલે તમને ખ્યાલ આવશે કે બુક કયા લેવલની છે. હવે મિત્રો આપણે ભરતી વિશે માહિતી લઈએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આ ભરતી આવી છે. એની અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ સ્ટેટ વાઇઝ જગ્યા છે. હવે મિત્રો આમાં તમને ઘણા બધાને એમ લાગતું હોય કે આ સેન્ટ્રલ લેવલની એક્ઝામ છે, તો ગુજરાતના લોકો એમ વિચારતા હોય છે કે આપણે ફોર્મ નથી ભરવું, કારણ કે એમાં બહારના બીજા રાજ્યોના જે વિદ્યાર્થીઓ છે તેઓ વધુ પાસ થતા હોય છે, એવી મેન્ટાલિટી હોય છે. પણ તમને ખ્યાલ છે કે હવે નવો નિયમ આવ્યો છે કે જે તે સ્ટેટની જે મધર લેંગ્વેજ હોય, ઓકે, જે આપણે ગુજરાતી ભાષા, આપણે જે ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલાય છે, તો એ લેંગ્વેજ આવડતી હોવી જોઈએ. તેમને જ છે ગુજરાતમાં છે એ ભરતી માટે એપ્લાય કરી શકે. તો એટલા માટે ખાસ મિત્રો ગુજરાત માટે જેમને ગુજરાતી લેંગ્વેજ આવડતી હોય તેવાનું સિલેક્શન થશે. જે ફાઇનલ સિલેક્શન થશે એમાં જો તમને ગુજરાતી નહીં આવડે તો તમને આઉટ ઓફ કરી નાખવામાં આવશે. એની અલગ અલગ કેટેગરી વાઇઝ અહીંયા જગ્યા આપી છે. કુલ 480 જગ્યા છે મિત્રો. ઓકે, બહુ ઓછા લોકોને ખ્યાલ હશે આ ભરતી વિશે, કારણ કે અમુક લોકો છે માત્ર ગુજરાત સરકારની હોય તો જ ફોર્મ ભરતા હોય છે. આ 480 છે, પરંતુ આમાં ખૂબ જ ઓછી કોમ્પિટિશન થશે. અલગ અલગ રાજ્ય છે, ઓકે, એમાં તમને અહીંયા જણાવેલું છે. ગુજરાત માટે તો છે, બાકી અલગ અલગ રાજ્યોની આપણે માહિતી લેતા નથી. ઓકે, કુલ 8000 કરતા 8500 જેટલી જગ્યાઓ છે. ઓકે, હવે વાત કરીએ કે એક્ઝામ સેન્ટર કયા છે, ટ્રેનિંગ સેન્ટર કયા છે, તો કે કઈ કઈ જગ્યાએ કેટલી ભરતી છે. ઓકે, તમે પાસ કરશો તો તમારું ક્યાં ક્યાં સિલેક્શન થઈ શકે છે એ આપણે જોઈએ. તો કુલ 480 જગ્યાઓ છે, એમાંથી કેટેગરી વાઇઝ અહીંયા તમને આપેલું છે કે અમદાવાદમાં 21 પોસ્ટ છે, અમરેલીમાં 43, 18, 7, 27, ભાવનગરમાં 36, એવી રીતે તમારા જે ડિસ્ટ્રિક્ટ હોય તેનું તમે ચેક કરી શકો છો. બાકી આમ તો તમને ભલે મેરિટમાં ન આવો તો તમે બીજા જિલ્લામાં જઈ શકો છો. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ કે એજ લિમિટ શું છે. તો કે એજ લિમિટ તમારે મિનિમમ 20 વર્ષ અને મેક્સિમમ 28 વર્ષ થતા હોવા જોઈએ. 20 વર્ષ કરતા ઓછા હશે તો પણ ફોર્મ નહીં ભરી શકો. 28 વર્ષ કરતા વધારે ઉંમર થઈ જશે તો પણ ફોર્મ ભરી શકશો નહીં. બાકી તમારે કેટેગરી વાઇઝ જે રિલેક્સેશન હોય છે તે તો હોય છે. હવે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સૌથી પહેલા તમારા માટે ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે. મિત્રો ઇન્ટરવ્યુ નથી. ઓકે, ઇન્ટરવ્યુ નહીં હોય એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. અમુક વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુનો ડર લાગતો હોય છે, પણ એની આમાં ચિંતા કરવાની જરૂર નથી. હવે તમારે 4 વિષયો આવશે, જેમાં જનરલ અને ફાઇનાન્શિયલ અવેરનેસ, જે તમે આમ ગણો તો આને તમારે બેન્કિંગ રિલેટેડ અથવા તો ઇકોનોમી રિલેટેડ જે કરંટ અફેર હોય તે તમારે આમાંથી વધારે પૂછાતું હોય છે. પછી અમુક રિવર્સ રેપો રેટ શું છે એના ફૂલ ફોર્મ પૂછાતા હોય છે. ત્યાર પછી જનરલ ઇંગ્લિશ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, રીઝનિંગ એબિલિટી અને કમ્પ્યુટર એપ્ટિટ્યુડ. મિત્રો આ કમ્પ્યુટર માટે તમને ખ્યાલ જ છે તો અલગ અલગ ટોટલ 100 પ્રશ્નો હશે, 100 ગુણ હશે અને 1 કલાક તમારા માટે સમય હશે. અને નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે 0.25. ઓકે, એક પ્રશ્ન ખોટો પડે એટલે 0.25 માર્ક્સ તમારા માઇનસ થશે. તો આ છે તમારો મેરિટ લિસ્ટ. ઓકે, આ તમારો સિલેબસ છે. આમાંથી તમારે બને એટલા મેક્સિમમ સ્કોર ટ્રાય કરવાની છે, જેથી તમારું સિલેક્શન પાકું થઈ જાય. મિત્રો આમાં કોમ્પિટિશન ગુજરાત સરકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હશે તેના કરતા ઓછી હશે, એ તમારે ધ્યાનમાં રાખવાનું રહ્યું. હવે વાત કરીએ તો એક્ઝામિનેશન સેન્ટર એટલે કે પરીક્ષા ક્યાં યોજાશે, તો કે ગુજરાતના વિદ્યાર્થીઓ જેમણે ગુજરાત માટે ફોર્મ ભર્યું હશે એમના માટે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, એટલે કે આપણે કહી શકીએ મેગા સિટી જે છે ત્યાં તમારે પરીક્ષા સેન્ટર રહેશે. ઓકે, હવે વાત કરીએ ફી કેટલી છે. તો જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ માટે 300 છે. SC ST PWD માટે કોઈ પણ ફી નથી, એટલે ખાસ ફોર્મ ભરી દેવું. ઓકે, બધા લોકોએ. ચાલો, તો આ હતી મિત્રો તમારી ભરતી વિશેની સંપૂર્ણ માહિતી. તમને કોઈ પણ પ્રશ્ન હોય, આ ભરતી રિલેટેડ કોઈ પણ ડાઉટ થતો હોય તો મિત્રો કમેન્ટ કરી જણાવી દેજો, અથવા તો આપણે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેથી જોઈન કરી લેજો. ઓકે, ત્યાં પણ તમે પૂછી શકો છો. નોટિફિકેશન અને એપ્લાય કરવાની લિંક તમને ટેલિગ્રામમાં આપી દેવામાં આવશે. કોઈ પણ પ્રશ્ન હોય, ડાઉટ હોય, કમેન્ટ કરી દેજો, અથવા તો તમને તૈયારીને લગતા કોઈ પ્રશ્ન હોય તો પણ કમેન્ટ કરી જણાવી શકો છો. હવે વાત કરીએ તો તમે
અનએકેડમી સાથે જોડાશો તો તમે તમારે બેસ્ટ એજ્યુકેટર પાસે મોબાઈલમાં ગમે તે સમયે ગમે ત્યાંથી જોઈ શકશો અને લાઈવ લેક્ચર ચૂકી જાવ તો રેકોર્ડેડ ફોર્મમાં પણ લેક્ચર જોઈ શકશો. બેચ કોર્સની વાત કરીએ તો અનએકેડમી પર દર અઠવાડિયે દર મહિને નવા કોર્सेस લોન્ચ થતા હોય છે, જેમ કે એટીડીઓ એક્ઝામ કોર્સ છે, જીપીએસસી નો કોર્સ પણ લોન્ચ થઈ ગયો છે, બેન્કિંગ માટે પણ કોર્सेस હોય છે, તમને ખ્યાલ હશે. ઓકે, ત્યાર પછી વાત કરીએ તો તમે લાઈવ લેક્ચર ચૂકી જાઓ, લેક્ચરની પીડીએફ છે એ તમને ક્લાસ નોટ સ્વરૂપે મળી જશે. દર ચોથો સેશન છે ડાઉટરિંગ સેશન હોય છે, ઈએમઆઈ ઓપ્શન અવેલેબલ છે. હવે તમને કોઈ ક્વેરી હોય તો કમેન્ટ કરી શકો છો અને ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું મિત્રો ચૂકતા નહીં. ખાસ જોડાઈ જજો. તમને આ વિડીયો કેવો લાગ્યો તે ખાસ જણાવજો કમેન્ટ દ્વારા અને તમારા દરેક મિત્રોને વોટ્સએપ ફેસબુક પર આ વિડીયો શેર કરી આપણી જ્ઞાન ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.